હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો ગાઈઝ, હું આજે આવી ગઈ છું મારા નાના અને નાનીના ઘરે. તો જો ગાઈઝ, અહીંયા તો આજે મેલડીમાંનો તાવો. તો જો ગાઈઝ, હું છે ને અહીંયા બધું જોતી હતી. સવારમાં ઉઠતા વહેતા જ પહેલાં મેં મંદિર જોયું, પછી હું કંઈ ફાઇનલ પ્રિપરેશન્સ જોવા. મેં કોઈક પૂરી બનાવતા, કોઈક સુકડી બનાવતું હતું. બધા કંઈક ને કંઈક બનાવતા હતા ને હું ખાલી બેઠી હતી. બસ હું જોઈતી હતી ને એટલે મારા ગાંડા મામા અહીંયા બેઠા છે. તમને દેખાડું એકવાર. આવી રહ્યા જો સૌથી નાના મામા. તો જો હું જાતી હતી ને તે હું જાતી હતી તો દુકાને કંઈક લેવા હતો ને. તો જો મને વચ્ચે દાદા મળી ગયા તેની ભેગું વાતું કરીને પછી જો હું મસ્તી કરતી હતી. તો જો હજુ એવું જોવે આમ સામે ને સામે. તો પછી મેં પૂછ્યું, મેં કીધું શું એ મને પૂછતો હતો કે શું સવારમાં ઉઠીને રોજ બ્લોગ બનાવવાનો હતો. મેં કીધું હા, રોજ બ્લોગ બનાવવો પડે મારે. તો જો તેરી શું કહેશે તમે સાંભળજો. આને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમે બધાને વિડીયોને લાઈક કરજો. આ વિડીયો મૂકશી નહીં એવું કે પણ કઈ વાંધો નહીં. જો કઈ મારું તો કામ છે. તો જો હું હવે જો ત્યારે અહીંયા જોતી હતી બધું કેવી રીતે થાય છે. તો જો ગાઈઝ, હવે હું તમને મળું મસ્તી કર્યા બાર ને નાખી. તો અહીંયા છે ને જો ગેસ પૂરીઓ ને બધું બનતું હતું ને તો હું જોતી હતી બધું. તો જો ગાઈઝ, હું જોતી જાતી હતી બધું, કેમ કે મેં નાઈ ધોઈ લીધું હતું. તો જો આવી રહ્યું બધું. તો જો હવે હું કરીશ થોડીક વાર માટે મસ્તી, પછી તમને મળું. બાય બાય. નહીં હજુ બ્લોગ તો ચાલુ જ છે. તો જો અહીંયા છે ને કહીશ, જો મારા મામા કહેતા હતા બધાને માતાજીનો ચાંદલો. તો જો ગાઈઝ, અહીંયા છે ને પૂરી તરવાની ચાલુ થઈ ગયું હતું. ને જો ગાઈઝ, મને પણ ચાંદલો લાગી ગયો. તો માસીને મામીને બધાને ચાંદલો લગાવતા હતા હજુ. તો જો અહીંયા તમને દેખાડું, હજુ તમને દેખાડી દઉં કે બધા જો પૂરી ઉતરે છે. તો જો ગાઈઝ, અહીંયા છે ને બધા પૂરી ઉતરતા હતા. તો જો હું આવી ગઈ હવે. તો જો ગાઈઝ, હવે અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. તો તમને પણ દેખાડે, જો અમારે બધા બચ્ચા પાર્ટી આખી બેસી ગઈ છે. હું પણ બેસી ગઈ છું જમવા માટે. તો જો આવી રહ્યા બધા જે જમે છે. પૂરી ને બટેકાની સબ્જી ને સુખડી ને બધું હતું જમવામાં. જો બધા જમે છે. તો તમે લોકો પણ ટેસ્ટ કરીને બતાવી દેજો કે કેવું છે કોમેન્ટમાં.